નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખંડામા ગામની સીમાથી 2.5 મહિના પહેલા એક્ટિવાની ચોરી કરનાર આરોપીને ચોરી કરેલા એક્ટિવા મોપેડ સાથે શોધી કાઢીને વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નાઓની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી ચૌહાણ તથા ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીના આધારે ગોલ્ડન ચોકડી પાસેથી શંકાસ્પદ એક્ટિવા મોપેડ વેચી નાખવાના ફિરાકમાં રહેતો ઈસમ નામે વારસિયા ખાતેથી શંકાસ્પદ મોટરસાઇકલ સાથે ઈસમ નામે અમિત કુમાર ઉર્ફે સેમ રામસિંહ સોલંકી ઉંમર વર્ષ 25 રહેઠાણ અર્બન રેસિડેન્સી વાઘોડિયા બ્રિજ પાસે વડોદરાને પકડી પાડેલ। આ ઈસમ પાસે એક્ટિવાના પેપર્સ ન હોય અને માલિકી અંગેની કોઈ પેપર્સ ન હોય, જેથી સદર ઈસમની સઘન પૂછપરછ કરવામાં આવતા તેને પોતે આશરે 2.5 મહિના પહેલા વાઘોડિયા બ્રિજ પાસે નર્સરી સામે ચાવી સાથે એક્ટિવા દેખાતા પોતાના આર્થિક ફાયદા સારું એક્ટિવા વેચી રૂપિયા મેળવવાનો ઈરાદો રાખીને એક્ટિવાની ચોરી કરી લાવેલાની હકીકત જણાવતા, જેથી આ એક્ટિવા અંગે તપાસ કરતા વરનામા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ, જેથી વરનામા પોલીસ સ્ટેશને જાણ કરીને આગળની તપાસ સોંપવામાં આવેલ। આરોપીનું નામ સરનામું અમિત કુમાર ઉર્ફે સેમ રામસિંહ સોલંકી ઉંમર વર્ષ રહેઠાણ અર્બન રેસિડેન્સી વાઘોડિયા।